નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું રોનક। નકલી પનીરથી શરૂ થયેલો સિલસિલો હજુ પણ યથાવત છે। રાજ્યમાં નકલીનો તો રાફડો ફાટ્યો છે। અગાઉ રાજ્યમાં નકલી અધિકારીઓ, નકલી સરકારી કચેરીઓ તેમજ નકલી સ્કૂલ અને નકલી પોલીસ તો પકડાયા જ હતા, ત્યારે હવે નકલી જજની પણ એન્ટ્રી થઈ ગઈ છે। નકલી જજને પોલીસે ધરપકડ કરી છે। ત્યારે નકલી જજની ઓળખ આપીને આ શખ્સે અનેક લોકોને છેતર્યા છે। પોતાની મીઠી મીઠી વાતો કરી લોકોને ફસાવી અને છેતરપિંડી આચરી હતી। ત્યારે આજ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ અમદાવાદની જનતા પાસેથી જાણીએ કે જે નકલીનો રાફડો ગુજરાતમાં ફાટ્યો તેને લઈ અમદાવાદની જનતાના શું મંતવ્યો છે, તો આવો સાંભળીએ। નકલી કારખાના બની ગયા છે, નકલી સામાનો બની ગયા છે। હવે શરમજનક એ છે કે દાહોદમાં નકલી જજ પકડાય છે। એક શરમજનક વાત સામે આવી છે, કારણ કે આવા નકલા અધિકારીઓ તો જોયા જ હતા, પણ નકલી જજ છે તે આપણા લોકોનું શું કહેવું છે, આપણે સીધા જ લોકો સાથે જ વાત કરીશું। શું નામ છે આપનું? હર્ષદભાઈ। હર્ષદભાઈ, ખાસ કરીને તમે જોયું કે નકલી કારખાના છે, નકલી સામાન છે, પણ હવે નકલી જજ પણ પકડાયો, તેને લઈને આપનું શું કહેવું છે? લોકતંત્રમાં નકલી વસ્તુઓ બહાર આવે અને નકલી કંપની અને અધિકારીઓ, અને હવે તો છેવટે ન્યાયાધીશ પણ જો નકલી આવે તો અસલી શું? કાલ ઉઠીને એમ કહેશે કે નકલી મુખ્યમંત્રી આવ્યા છે, તો સામાન્ય પ્રજા જે ન્યાય મેળવવા માટે જે વલખા મારતી હોય છે અને એ ન્યાયાધીશ સામે જાય અને એ જ ન્યાયાધીશ જો નકલી નીકળે તો પછી એ ન્યાય મેળવવા માટે જશે ક્યાં? એટલે સ્વાભાવિક છે કે ગુજરાત સરકારે હવે જાગવાની જરૂર છે। પોલીસ તંત્રએ કડકાઈ દાખવવાની જરૂર છે। જો પોલીસ તંત્રની લાલ આંખ હશે અને પોલીસ તંત્ર કડકાઈ દાખવશે ને તો જ આવા નકલીબાજો જે ચારે તરફ લોકોને ભરમાવી અને નકલીની બોલબાલા કરી અને જે પોતાનો સિક્કો જમાવી રહ્યા છે અટકશે। અન્યથા જો આવી રીતે જ ચાલતું રહેશે અને કોઈ કાર્યવાહી નહીં થાય અને ગુજરાત સરકાર જો કડક પગલાં નહીં ભરે તો આજે નકલી જજ પકડાયો છે ને કાલે નકલી મુખ્યમંત્રી પણ પકડાશે। તે પકડાય હવે પણ કોઈ કાર્યવાહી થતી નહીં, એના ઉપર પૈસા લઈ લે છે ને વ્યવહાર થઈ જાય છે, એટલે પછી થોડો ટાઈમ ચાલે અને પછી શાંત થઈ જાય છે, એના ઉપર એ જ છે। જી, ચોક્કસપણે કહી શકાય કે હવે સરકારને જાગવાની જરૂર છે તેવું લોકોનું કહેવું છે અને લાલ આંખ કરવી જોઈએ આવા નકલી જે જજો પકડાઈ રહ્યા છે। આપણા સાથે બીજા બી ભાઈ છે, તેમના સાથે પણ વાત કરીશું। શું નામ છે આપનું? લલિત જૈન। લલિતભાઈ, શું કહેશો જે રીતે તમે જોયું કે નકલી જજો પકડાઈ રહ્યા છે, નકલી કારખાના, નકલો સામાન તો આપણે જોયો જ તો, પણ હા નકલી જજ પકડાયા તો શું કહેશો? કોની પાસે ન્યાય લેવા જવું એ જ ખબર નથી પડતી હવે તો, કેમ કે અત્યાર સુધીમાં પોલીસનું તંત્રનું નાગરિકને માલ સામાન ને ઇમિગ્રેશન આ બધું નકલી તો સાંભળતા જાય છે, પણ હવે તો જજ પકડતા આપણે કોના આધારે કામ કરવું એ સમજાતું નથી। એટલે નુકસાન પર નુકસાન થઈ રહ્યું છે, પણ હવે નુકસાનને બચાવવા માટે બી ન્યાયાધીશ પાસે જવું, પણ ન્યાયાધીશ જ અગર નકલી પકડાતા હોય તો હવે અમારે કોના આધાર ઉપર જવાનું એ જ સમજાતું નથી। એટલે આપણે જે બી હોય, ગૃહમંત્રી હોય કે એમને જાગવાની બહુ જરૂર છે કે અત્યારે હાલમાં અમારા ખુદના જૈન સમાજમાં બહુ મોટું કૌભાંડ થયું છે, તો હવે માન લો કે હવે ન્યાય માટે કોની પાસે અમને કશી ખબર કે આ અસલી છે કે નકલી, કેમ કે હવે તો કોર્ટો બી નકલી બની રહી છે અને એટલું ખુલ્લેઆમ થાય છે કે પોલીસ અધિકારીઓને ખબર નથી પડતી કે આ નકલી છે કે અસલી। પછી જ્યારે બધું ખુલી જાય છે માર્કેટમાં, જ્યારે કૌભાંડ થઈને ભાગી જાય ત્યારે બધા જાગે છે, એટલે આમાં જાગવાની જરૂર વધારે છે। ખાસ કરીને લલિતભાઈ, વાત કરવામાં આવે તો આમાં કઈ રીતની કાર્યવાહી જે છે તેમને કરવી જોઈએ, કડક, શું કહેશો? આમાં એવું છે કે તમારી માન લો કે આજે કોર્ટની અંદર જ માન લો કોર્ટ અગર નકલી બની હોય તો પોલીસ તંત્રને એટલું તો ખબર હોય ને કે આ નકલી છે કે અસલી। પોલીસને આંખ આડા કાન કરતી હોય તો એમની રેમને હેઠળ બધું ચાલતું હોઈ શકે એમને ખબર હોઈ શકે ના બી ખબર હોય, પણ ક્યાં ગલત સાચું ખોટું એમને બી તો ખબર પડવી જોઈએ કે નહીં પડવી જોઈએ। એટલે એ જો બહુ ધ્યાનથી ડીપમાં જોતા હોય તો 100% બધું ખુલ્લું બહાર પડી જ જાય, એટલે આટલું મોટું કૌભાંડ થવાની શક્યતા જ નથી। જી, ચોક્કસપણે કહી શકાય કે હવે લાલ આંખ કરવાની જરૂર છે, સરકારને પણ જાગવાની જરૂર છે। આપણા સાથે એક મહિલા છે, તેમના સાથે પણ વાત કરીશું। શું નામ છે આપનું? કાજલ નામ છે। કાજલ, શું કહેશો જે રીતે નકલી જજ પકડાય છે, નકલી સામાનો તો આપણે જોયા જ છે, પણ હવે તો અધિકારીઓ પણ નકલી પકડાયા છે, બહુ શરમજનક વાત છે, શું કહેશો? આમાં એવું કહીશું કે જે નકલી વકીલો છે, નકલી પોલીસો છે, એ લોકોને એ બધું ખરીદીને વ્યવહાર કરે છે પૈસાનું, ઠીક છે, તો આ ઉપર સરકારને કડક કાર્યવાહી કરવી જોઈએ, ઠીક છે, જેથી કરીને અમને ન્યાય મળે, જે લોકો આમ નાગરિક છે એના લીધે સરકારને કડક શાસન કરવું જોઈએ। જી, ચોક્કસપણે કહી શકાય કે કડક કાર્યવાહી હવે કરવાનો ટાઈમ જે છે તે આવી ગયો છે અને કડક લાલ આંખ સરકારને કરવું જોઈએ તેવું લોકોનું કહેવું છે, કારણ કે આ જે રીતે નકલી જજ પકડાઈ રહ્યા છે બહુ શરમજનક વાત છે। કેમેરામેન બીપી અમીન સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો હવે વડોદરાની જનતા પાસેથી જાણીએ કે નકલીની બોલબાલાને લઈ વડોદરાની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ।
ગુજરાત નકલીનો કારખાનું બની ગયું છે. નકલી અધિકારી, નકલી કચેરી, નકલી શિક્ષક, નકલી કોલેજ અને હવે નકલી જજ. દાહોદમાં નકલી જજને ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આપણે અત્યારે વડોદરા નામદાર કોર્ટની સંકુલમાં છે ને આપણી સાથે વકીલો છે, તેમની સાથે વાત કરીશું કે કેવા પ્રકારની આ પરિસ્થિતિ હવે ઉદ્ભવી છે કે નકલીની બોલબાલા કેમ. જી, શું કહેશો? આજે તો નકલી જજ પકડાઈ ગયા. પાછલા દિવસોમાં 2-3 મહિના પહેલા પૂરા એક નકલી કોર્ટ જ પકડવામાં આવ્યો હતો, જેમાં જજ સાહેબ, નકલી જજ સાહેબ, એમના ઓફિસ બોર્ડ ક્લર્ક, એટલે નકલી કોર્ટ, નકલી જજ, નકલી પોલીસ, એ બધું ગુજરાતમાં લો એન્ડ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના ખામી છે, નિષ્ફળતા છે. અને હોમ ડિપાર્ટમેન્ટ ઊંઘી રહ્યા છે, સૂઈ રહ્યા છે. એના લીધે દિવસે દિવસે ગુજરાતની અંદર કાનૂન અને કાયદા જેના હાથમાં છે, નકલી જજ બનીને કેટલું ઘાતક થશે. કોઈને ગેરમાર્ગે દોવે, કોઈના પાસેથી કોઈ ગ્રેટિફિકેશન લઈ લઈએ, તો આ એક ગંભીર વિષય છે. અને હોમ ડિપાર્ટમેન્ટ ઓફ લો એન્ડ જસ્ટિસ ગંભીરતાથી જોઈને આગળથી કોઈ પણ આવો કિસ્સા ગુજરાતની અંદર ના બને એના માટે પગલાં ભરવું છે. ચોક્કસથી કેટલું ઘાતક સાબિત થાય સામાન્ય પ્રજા માટે? જો આ ખૂબ ગંભીર બાબત છે અને સામાન્ય પ્રજાની વાત કરીએ તો એનો ન્યાયતંત્ર પરથી ભરોસો ઉઠી જાય આ એ પ્રકારની ઘટના છે. કેમ કે ગુજરાતની અંદર જ ખાસ કરીને અગાઉ અમદાવાદની અંદર જ જે છે તે આખી નકલી કોર્ટ પકડાયેલી, આ નકલી જજ પકડાયા. અગાઉ પણ જે છે તે નકલી શિક્ષણ અધિકારીની કચેરી પકડાઈ હતી. એટલે આ બધા બાબતો જોતા ને અત્યારે જે ભાજપ સરકાર નવા કાયદા લાવી છે તે એ પ્રમાણે આપણે જોઈએ તો એનો પણ કઈ પ્રભાવ પડવો જોઈએ. એ પ્રમાણેની કોઈ કાર્યવાહી થતી નથી. અત્યારે આ પરિસ્થિતિ એવી છે કે ન્યાયતંત્ર ઉપર સીધો વાર થાય છે. ત્યારે વ્યવસ્થિત રીતે સરકારે યોગ્ય વિચાર કરીને કડક પગલાં ભરવા જોઈએ. ચોક્કસથી કડક પગલાં ભરવા જોઈએ. નકલીઓની બોલબાલા છે, એમાં આજે નકલી જજ પણ પકડાયા છે. કેવી રીતે જુઓ? આજે આપણે વડોદરામાં નહીં, સમગ્ર ભારતની અંદર બધું નકલી પ્રથા ચાલી છે. એટલે પોલીસ તંત્ર નકલી બન્યું છે, બધા જ નકલી. સરકારી વિભાગ બધા જે કૌભાંડીકારી છે એ આ લોકો નકલી આવી રીતે માણસો બનાવે છે અને બહાર કાઢે છે. પણ આજે જજ નકલી બનાવે એ બહુ શરમજનક બાબત છે. આજે જસ્ટિસ એટલે બહુ મોટી વસ્તુ છે. આજે એની જગ્યાએ એવો માણસ જો ડુપ્લિકેટ થાય અને બહાર આવે ને એની પર જો કૌભાંડ થાય ને તો બહાર પ્રજા પર એનું બહુ ખરાબ અસર પડે. એટલે ન્યાયતંત્રના આના નક્કર પગલાં લઈ અને એનું વ્યવસ્થિત કઈ ડિસિઝન લઈને એના પગલાં ભરવા જોઈએ, જેથી લોકોને ખ્યાલ આવે કે ભાઈ કોઈ વ્યક્તિ બહાર પોતાની જજ તરીકે નહીં કે કોઈ અધિકારીને ઓળખાણ આપે તો શું અવેરનેસ રાખવું જોઈએ. એ બાબતે પગલાં લઈ અને સરકારે એનું વ્યવસ્થિત નિરાકરણ કરવું જોઈએ. જજ એટલે બહુ મોટી આપણે ગરિમા એમની હોય છે જજની, અને કોઈ લેભાગુ જજ બનીને લોકોને છેતરવાનો પ્રયાસ કરતા હોય છે. કેવી રીતે જુઓ છો? કાયદો એવું કહે છે કે ભાઈ બધાને સમાન અધિકાર છે. આજે કોઈ પણ વ્યક્તિ પોતાની ઓળખ આપે છે તો કાયદો કહે છે કે તમે તેનું આઈ કાર્ડ માંગો. એટલે આપણે પણ જાગૃત થવું પડશે. અને બીજું કે આ રીતે કાયદાની જો બીક હોય તો આવા બધા બનાવો બને નહીં. એટલે કાયદો સંપૂર્ણ રીતે લાગુ થવો જરૂરી છે. જો કાયદો લાગુ થાય તો દરેકને ડર રહે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની કંઈ પણ મિલીભગત હોય કે પછી કોઈ પણ વ્યક્તિ જેને બીક ના હોય અને આ રીતે એ લોકો સમાજની અંદર પોતાની ખોટી ઓળખ આપીને લોકોને છેતરે છે. ચોક્કસથી. એટલે આપણે આપણી સાથે બીજા બેન છે તેમની સાથે પણ વાત કરીશું. નકલીની ભરમાર છે. આપણે ખાસ કરીને વાત કરીએ તો નકલી અધિકારી છે, નકલી શિક્ષક છે, નકલી વિદ્યાર્થીઓ પણ છે અને હવે નકલી જજ પણ છે. કેવી રીતે જુઓ છો? આ બાબતને એટલું જ કહીશ કે આ જે નકલીનો ટ્રેન્ડ છે જે ચાલતો આવ્યો છે એ બાબતે એટલું જ કહીશ કે પ્રજામાં જેટલી જાગૃતતા આવશે, અવેરનેસ આવશે, જે રીતે આ લોકોને શોર્ટકટ વે, આ જે લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ છે કે જજ, પોલીસ એવા અધિકારી કે જ્યાં પ્રજા ન્યાયિક માટે જતી હોય છે, કોર્ટમાં કહો કે કંઈક ઓફિસમાં કહો, એટલે આ લોકો જે એક નકલીનો ટેગ બનાવીને કાર્ડ પણ, જેમ અમને આગળ સાહેબે કહ્યું એમ, એ લોકો સ્માર્ટ કાર્ડ પણ નકલી બનાવીને જે યુઝ કરતા હોય છે. તો એ બાબતે એમનું ચેકિંગ પ્રોપર થાય, તેમજ પ્રજામાં જેટલી જાગૃતતા આવશે તો આ જે કિસ્સો બન્યો તો એમાં પણ એ વ્યક્તિને લાગ્યું કે આ જજ છે ને, એ બાબતે એને ઇન્ક્વાયરી કરી, ધેન આફ્ટર એ પકડાયો. દેટ મીન્સ જેટલી
પ્રજામાં અવેરનેસ આવશે અને એ બાબતે જાગૃતતા રહેશે તો હવે નકલીનો જે ખાત્મો થશે તેમજ જેમ ન્યાયિક પ્રક્રિયા થાય આ બાબતે જે લીગલ કાર્યવાહી થાય એમાં પણ સખતમાં સખત અમને સજા આપવામાં આવે જેથી એક સબક દાખલો બની રહે સમાજમાં. એટલે સર કેવા પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ ન્યાયતંત્રે? આ હોમ ડિપાર્ટમેન્ટ બિલકુલ નિષ્ફળ નીવડ્યા છે. એક ઇલેક્શન પતે, દાખલા તરીકે લોકસભા ઇલેક્શન પતે તો લોકસભા ઇલેક્શન જીત્યા પછી એસેમ્બલી ઇલેક્શન કેવી રીતે જીતવાનું, એસેમ્બલી ઇલેક્શન જીત્યા પછી કોર્પોરેશન ઇલેક્શન કેવી રીતે જીતવાનું, ઇલેક્શન જીતવા માટે પૂરા તંત્રને ઉપયોગ કરીને સત્તા પક્ષ કાનૂન કાયદાને એકદમ વીક બનાવી દીધા છે. અને ગુજરાતની અંદર કાયદા કાનૂન ડિપાર્ટમેન્ટ એવું કંઈ છે એવું મને લાગતું નથી, અને હોમ ડિપાર્ટમેન્ટ જેવું કંઈ છે એ બી મને લાગતું નથી. બુટલેગર જેવાને પ્રોટેક્શન પોલીસવાળા આપે છે, પોલીસ સ્ટેશનવાળા આપે છે, એ દુઃખદ બાબત છે. એટલે હોમ ડિપાર્ટમેન્ટ વિરોધમાં જન આંદોલન કરીને આ હોમ ડિપાર્ટમેન્ટને અને સત્તા પક્ષને જાગૃત જનાર્દન કરવું જોઈએ. નિયંત્રણમાં લાવવા માટે કેવા પ્રકારના કાયદા હોવા જોઈએ? કાયદો તો છે. કાયદા તમે અત્યારે મને પૂછશો, આજથી સાંજ સુધી તમને 50 કાયદાનો ઉલ્લેખ કરું. કાયદામાં કોઈ કમી નથી. જે તે વખતે જે બંધારણ બન્યો ત્યારથી જેટલા બી અમેન્ડમેન્ટ થયું એસેમ્બલીની અંદર કે લોકસભાની અંદર, એ પૂરતું અમેન્ડમેન્ટ કરીને અત્યારે લો પોતાની જગ્યા પર સક્ષમ છે, જોગવાઈઓ, પણ એ અમલ નથી કરતા. અને કોઈ એક સત્તા પક્ષના કોઈ સપોર્ટ હોય, કોઈ એમના કોઈ ગોડફાધર હોય તો કોઈ બી તમે ઉલ્લંઘન કરી શકશો, એ સત્તાધીશો જાણે છે. એટલા માટે આ કાયદા કાનૂનની અમલીકરણ નથી થતી. ઇઝી મની માટે આ બધા પ્રક્રિયા કરતા હોય છે, તો આ ઇઝી મની જ કારણભૂત છે એવું પણ કહી શકાય, કેમ કે આજે જે છે તે દરેક વ્યક્તિને શોર્ટકટ અપનાવવાનું જે છે તે વિચાર આવે છે કે ભાઈ કઈ રીતે શોર્ટકટથી હું આગળ વધી શકું કે કઈ રીતે. એટલે લોકોએ પણ આ બાબતે જાગૃત થવું જોઈએ ને કોઈ ગેરમાર્ગે દોરાવું ના જોઈએ. ચોક્કસથી એટલે જોઈ શકાય જે પ્રમાણે વકીલોનું કહેવું છે કે લોકોએ જાગૃતતા લાવવી પડશે અને કોઈ ગેરમાર્ગે ન દોરાઈ જાય તેની પણ તકેદારી પ્રજાએ પણ રાખવી પડશે. સાથે જે ન્યાયતંત્ર છે તેને પણ સુદૃઢ બનાવવાની પણ વ્યવસ્થા કરવી જોઈએ તેવી રીતનું વાત જે વકીલો દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો હવે રાજકોટની જનતા પાસેથી જાણીએ કે ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો છે, ત્યારે રાજકોટની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. ગુજરાત જાણે નકલીનું કારખાનું બની ગયું હોય એ પ્રકારની સ્થિતિ સર્જાણી છે. ગુજરાતમાં અવારનવાર ક્યારેક નકલી પોલીસ તો ક્યારેક નકલી અધિકારીઓ ઝડપાય છે. ત્યારે વધુ એક ઘટના છે તે સામે આવી છે. ગુજરાતમાંથી નકલી જજની ધરપકડ છે તે કરવામાં આવી છે. દાહોદનો આ કિસ્સો છે. ખાસ તો લોકોમાં પણ આ જ્યારે નકલી જ્યારે અધિકારીઓ કે જજ પકડાય ત્યારે એક આક્રોશ હોય છે. આપણી સાથે રાજકોટનો યુવા વર્ગ છે, એમની સાથે જ વાત કરશું. તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ આપનું અને શું કહેશો? અવારનવાર ગુજરાતમાંથી નકલી અધિકારીઓ હોય, નકલી પોલીસ હોય કે પછી નકલી જજ ની ધરપકડ થાય છે. કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ સરકાર દ્વારા, તંત્ર દ્વારા, જેથી કરીને આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય? સૌપ્રથમ મારું નામ ફઝલ શેખ છે અને આજે હું એક ગુજરાતના જાગૃત નાગરિક તરીકે એટલું જ કહેવા માંગીશ કે એક સમય હતો કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ હોય કે દૂધ હોય, ઘી હોય કે તહેવારના સમયે મીઠાઈ હોય તો એમાં નકલી વસ્તુ સાંભળતા આપણે. પણ આજકાલ માણસોમાં એટલી છેતરપિંડી વધી ગઈ છે કે હવે માણસો જે કોઈ પણ આવી પોસ્ટ હોય, જેમ કે વકીલ હોય, ડૉક્ટર હોય, શિક્ષક હોય, એમાં પણ છેતરામણી કરે છે અને એમાં પણ એ લોકો નકલી ડિગ્રી બનાવી અને પોતે પોતાનો વ્યવસાય ચાલુ રાખતા હોય છે. હવે આમાં અત્યારે જે કેસ આવેલો છે એમાં સાંભળવા મળેલું કે ઘણા વકીલો એ લોકો નકલી ડિગ્રી સાથે ઝડપાઈ ગયેલા છે. તો મારું એટલું જ કહેવાનું છે કે આમાં BCI, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, એ લોકોએ બધા જના ડિગ્રી અને સર્ટિફિકેટ હોય એને વેરીફાઈ કરવા જોઈએ અને જે કોઈ પણ માણસો આ છેતરપિંડી કરતા પકડાઈ જાય એમને આકરી સજા કરવી જોઈએ કે જેનાથી બીજું કોઈ આવું પગલું લેવાની હિંમત ના કરે. તો આટલું કહેવાનું છે મારું. તમે શું કહેશો? તમે પણ જાગૃત યુવા વર્ગ છો, શું કહેશો? ખાસ તો જજની જ્યારે ધરપકડ થાય છે, એક નકલી જે જજ છે તેની ધરપકડ થાય છે, શું લાગે છે ઉણપ ક્યાં રહી જાય છે કાર્યવાહીમાં, જેથી કરીને અવારનવાર આવી જે ઘટનાઓ છે તેનું પુનરાવર્તન થાય છે? પહેલાં તો મારું નામ ઝહાબિયા હીરા છે અને હું એટલું જ કહીશ કે જ્યારે પણ કોઈ માણસ આવી છેતરપિંડી કરવાની કોશિશ કરે છે તો એ ટાઈમ પર એને સૌથી પહેલાં તો એ જ મગજમાં હોય છે કે આનાથી હું મારો ફાયદો લઈશ. તો બધાને પોતાના ફાયદા જોવાની અત્યારના વધારે આ હોય છે કે મારો ફાયદો કેમાંથી થાય. તો એ ફાયદો લેવાના પાછળ આપણે
બહુ બધા માણસોની અને બહુ બધી સારી એવી આપણી જે દેશની વસ્તુઓ છે એને આપણે ખરાબ કરીએ છીએ. તો જે આપણે જે કાંઈ પણ ખાઈ પીએ છીએ એ વસ્તુમાં તો સમજી જ શક્યા, પણ હવે આ જે બધું લોયર છે, પોલીસવાળા છે, એ બધા પકડાય છે, તો હવે ધીમે ધીમે અગર આ ચાલતું જ રહેશે તો મને એવું લાગે છે કે માણસોનો જે આપણું જે સિસ્ટમ છે કે જેનાથી આપણે ન્યાય મળી શકે એનાથી પણ વિશ્વાસ ઉઠી જશે. તો એ ન થાય એની માટે થોડા એવા સ્ટ્રિક્ટ રૂલ્સ બનાવવા જોઈએ કે થોડી સ્ટ્રિક્ટ પનિશમેન્ટ આપવી જોઈએ કે જેનાથી કોઈ માણસ બીજી વખત આવી ટ્રાય ન કરે અને કોઈને છેતરવાની કોશિશ ન કરે. તમે શું કહેશો? ખાસ તો ઘણા બધા નિયમો છે, કાનૂન છે, પણ તેનું અમલવારી થાય છે ખરા? મારું નામ છે સાનિયા જીવરાની. ના, પ્રોપર રીતે નથી થતું, કાયદાનો ભંગ થાય છે. આપણે જેમ કહીએ છીએ જજ નકલી નીકળ્યા, પણ એની પાછળ કંઈક રીઝન હશે કે એને સિલેક્ટ કર્યા ત્યારે એનું જ્યારે ડિગ્રી સર્ટિફિકેટ એ બધું ક્લિયર નહીં ચેક કર્યું હોય તો જ આ વસ્તુ થઈ હોય. કેમ કે જ્યારે જજ સિલેક્ટ થયા ત્યારથી જ બધું રોંગ થતું આવે છે. તો એ જજ જ રોંગ છે તો ન્યાય આવવાનું કોઈ પોસિબિલિટી જ નથી. જ્યારે ન્યાય જ નહીં આવે તો ટ્રસ્ટ નહીં રહે પબ્લિકને. હવે આખી સિસ્ટમ જ રોંગ હાલે છે તો પબ્લિકને ટ્રસ્ટ રહેવાનો જ નથી સિસ્ટમ ઉપર જ. તો ફર્સ્ટ ઓફ ઓલ કે જે ફર્સ્ટ સ્ટેપ છે ત્યાંથી જ બધું ક્લેરિફિકેશન ક્લિયર થવું જોઈએ તો જ આપણે આપણું રિઝલ્ટ બેટર મળશે. તમે શું કહેશો યુવા તરીકે? ખાસ તો શું લાગે છે તંત્રની ક્યાંક લાચારી લાગી રહી છે કે આ લાચારી હોવાના કારણે આ પ્રકારની ઘટના સામે આવે છે? બિલકુલ તંત્રની પણ ક્યાંક લાચારી છે અને ક્યાંક તો આપણે જે વાત કરેલી કે માણસોનો સ્વાર્થ, આજે તંત્ર લાચાર છે, સામે માણસોનો સ્વાર્થ પણ એટલો છે કે જો તંત્ર લાચાર છે એ આપણે માની લઈએ, પણ માણસોએ પણ પોતાની રીતે એવું સમજવું જોઈએ કે હું જે કરું છું એ ખોટું છે, એનાથી મને એના કરતાં સામેવાળાને વધારે નુકસાન થશે. તો માણસોએ પણ પોતાની તરફ સમજવું ને તંત્રની લાચારી છે કે તંત્રએ સખત પગલાં લેવા જોઈએ અને સખત ચેકિંગ કરવું જોઈએ કે કોને લાઇસન્સ આપવામાં આવે છે, લાઇસન્સ કેટલું એ આપ્યું એ માણસ એના માટે કાબેલ છે કે નથી. તો આ પણ બધી પ્રક્રિયા થવી જોઈએ. ખાસ તો શું તમે કહેશો કે લોકોમાં જાગૃતતાનો અભાવ તમને લાગે છે કે જેથી કરીને આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન થાય છે? લોકો અવારનવાર ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓનો શિકાર બનતા હોય છે, એટલે કે જાગૃતતાનો અભાવ તમને લાગી રહ્યું છે? છે, જાગૃતતાનો અભાવ તો છે જ. હવે જે લોકો એજ્યુકેટેડ છે એ લોકો સામે પૂછી શકે છે કે તમારી શું પોસ્ટ છે ને તમારા પાસે શું વેરિફિકેશન છે, પણ જેની પાસે એજ્યુકેશન નથી એ લોકો સામે સવાલ નથી કરતા અને એના હિસાબે એ છેતરપિંડીનો શિકાર બને છે. તો એજ્યુકેશન પણ થોડું લોકલ પબ્લિકને આપવું જરૂરી છે. તમે શું કહેશો? ખાસ તો એક યુવા વર્ગ તરીકે તમે શું વિચારી રહ્યા છો કે વારંવાર આવી ઘટનાઓ સામે આવે છે, કઈ પ્રકારની ઉણપ રહી જતી હોય છે અને કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ જેથી કરી આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય? ઓકે, તો આ બધું બહાર આવે છે ત્યારે થોડોક ટાઈમ બધા એની ઉપર ફોકસ કરશે, કેસ ફોકસ કરશે, પછી અમુક ટાઈમે પૈસા આપીને કેસ ક્લોઝ કરાવી નાખશે. હવે બધાને ખબર પડી ગઈ છે આપણે પૈસા દઈને કેસ ક્લોઝ કરાવી નાખશો એટલે ઓલમોસ્ટ 2-3 મંથ્સમાં બધું કમ્પ્લીટ થઈ જશે. હવે જજ બારે આવ્યા છે તો એ જજ 2-3 મહિના સુધી ચાલશે, એનો કેસ ને બધું ચાલશે, પછી પૈસા દઈને કેસ ક્લોઝ થઈ જશે. એટલે ઇન્ડિયાના પબ્લિકને ખબર પડી ગઈ છે આપણે ગમે એ ક્રાઇમ કરશું વધારે ટાઈમ નહીં ચાલે, આપણે પૈસા દઈને ક્લોઝ કરાવી દઈશું. એટલે મેઇન તો એ છે કે સિસ્ટમમાં પૈસા લેવાય છે એટલે આ વસ્તુ થાય છે અને ક્રાઇમ વધે છે. ચોક્કસથી આ રાજકોટથી યુવા વર્ગ જેવું જણાવી રહ્યા છે કે ભ્રષ્ટાચારને કારણે આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન થાય છે અને તેના જ કારણે જે અત્યારે નકલીનું જે સિસ્ટમ અત્યારે આવ્યું છે અને આ સિસ્ટમના કારણે અનેક લોકો તેના શિકાર બને છે અને આ શિકાર જે રીતના લોકો બને છે, આ લોકો વારંવાર જ્યારે શિકાર બને છે ત્યારે તંત્રએ અને ખાસ લોકોએ પણ જાગૃતતા દાખવવાની ખાસી જરૂર છે જેથી કરીને આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય. કલ્પેશ વ્યાસ સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ. તો હવે સુરતની જનતા પાસેથી જાણીએ કે જે નકલીનો રાફડો ફાટ્યો છે તેને લઈ સુરતની જનતાના શું મંતવ્યો છે. ગુજરાતમાં તો નકલીની ભરમાર છે. ક્યાંક નકલી કારખાના, ક્યાંક નકલી ખાદ્ય પદાર્થો, પરંતુ નકલી પોલીસ, નકલી સાહેબો, પણ હવે તો નકલી જજ પણ સામે આવી રહ્યા છે. તો શું આ રીતે લોકતંત્ર પર લોકો વિશ્વાસ કરી શકશે? હાલ સુરત ખાતે કેટલાક મહાનુભાવી જે વકીલો છે એ આપણી સાથે છે. આપણે લોકોથી વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે, શું માને છે એ લોકો. સર, પહેલે આપની પાસે આવવા માંગીશ, જે રીતના નકલી જજનો કિસ્સો સામે આવી રહ્યો છે એને આપ કઈ રીતે જુઓ છો?
જો આજે નકલી જજની કિસ્સાઓ છે કે નકલી પોલીસ કે નકલી બધા એનો એક જ કારણ છે કે આપણા ઇન્ડિયામાં જે કાનૂન છે નકલીને લઈને એ બહુ વર્સ્ટ છે. તમે સમજો આમાં એ લોકોને સજા મળતો નથી, જામીન મળી જાય પછી એ બીજી જગ્યાએ લાગી જાય ધંધે. આજે આ બધું ઠગાઈ કરે છે એ લોકો નકલી બનીને, એનું કારણ એક જ છે કે એને કાયદાનો ડર નથી, કાયદાનો વીક નથી. ગમે એવા ગુના કરશે, છૂટી જશે મોટા વકીલ રાખીને. આ વકીલ પણ શું કરશે? જ્યાર સુધી કાયદા તમે કડક નહીં બનાવશો ત્યાં સુધી જજ સાહેબ કે કોઈ પણ કંઈ નહીં કરી શકશે. આ બધું એટલા માટે થાય છે કે કાયદા છે બહુ નવડા છે અને લોકોને છેતરતા એ લોકોને કંઈ બીક પણ નહીં લાગે, કારણ કે આજે છેતરશે કાલે એને છૂટી જાય પૈસા આપીને. એટલા માટે જે આવું બનાવ બને છે ને એનો એક જ કારણ છે કે બહુ ખરાબ કાનૂન વ્યવસ્થા છે, મજબૂત કાનૂન વ્યવસ્થા નથી, એટલા માટે આવું બનાવ બની રહ્યા છે આજ સમય. ઘણા બનાવો બની રહ્યા છે, વાત તદ્દન સાચી છે, પણ જે રીતના અસંખ્ય વસ્તુઓ પહેલે નકલી મળતી હતી, સુરત ખાતે કારખાના બી નકલી મળતા હતા, પણ જજને લઈને એવો પ્રશ્ન ઊભો થાય છે કે શું જજ પણ નકલી હોઈ શકે, અને હોઈ શકે તો પછી કાર્યવાહી શું? હાલમાં જોવામાં આવે તો ભારત દેશની અંદર સરકાર નબળી પુરવાર થઈ છે, કારણ કે સરકારની કોઈ પકડ નથી. સરકારના જે અધિકારીઓ છે ભ્રષ્ટ છે, એ લોકો પોતાના હપ્તામાં વસૂલીમાં ભ્રષ્ટ આખો દિવસ રચ્યા પચ્યા રહે છે. એ લોકોને એસી ઓફિસમાં બેસી રહે છે, એ લોકોને એટલી ખબર નથી કે આપણી આજુબાજુમાં, આપણા આજુબાજુના વિસ્તારમાં અને આપણને કોઈ કમ્પ્લેન આપે તો આપણે એની ખરાઈ કરવાની આપણી ફરજ છે, છતાં આપણે ઈમાનદારીથી ફરજ નિભાવતા નથી. એટલા માટે નકલી કોર્ટો, નકલી આઈપીએસ અધિકારીઓ, નકલી પીએમઓ અધિકારીઓ, એ સેન્સિટિવ એરિયામાં આપણા ગુજરાતની જ બનેલી ઘટના છે. નકલી ટોલટેક્સ પણ મળી આવેલ છે ગુજરાતમાંથી, નકલી સિંચાઈ. તો આ કંઈ એવી વસ્તુ નથી કે એક દિવસ આજે બનીને કોઈને ખબર ના પડે. ત્યાં ટેક્સ ઉઘરાવાતો હોય તો સરકારની ફરજ હોય, સરકારના અધિકારીની, કે આ એરિયામાં મેં ટોલટેક્સ નથી બનાવ્યું તો આવ્યું ક્યાંથી, અને આવ્યું હોય તો સરકારે સામેથી ફરિયાદ કરવાની હોય અને એને અંદર જવાબદારી ઇસમો છે એને ઉપર કાર્યવાહી કરવાની. એ નકલી સિંચાઈ કચેરી મળી આવેલી છે, નકલી અમદાવાદ કોર્ટની સામે જ નકલી કોર્ટ મળી આવેલી છે, એમાં આર્બિટ્રેટર હતો અને બધા એવોર્ડો કરતો હતો, હુકમ કરતો હતો. તો આ ભારત દેશ માટે બહુ શરમજનક બાબત છે, અને ખાસ કરીને જે પ્રશાસનિક અધિકારીઓ છે એને કહેવું જોઈએ કે તમે તમારી ફરજ ઈમાનદારીથી નથી નિભાવતા, અને એનો ભોગ તમારા છોકરા, તમારા બૈરી પોયરા અને તમારા એ પણ બને છે, તો તમે કેમ તમારી ફરજ ઈમાનદારીથી નથી નિભાવતા? એટલે ક્યાંક જરૂર તંત્રએ સખત થવાની છે, આપ શું માનો છો? નકલી વસ્તુઓનો વેપાર લોકો કરતા હોય છે, અને નકલી વસ્તુઓના વેપારની સામે જે સરકારનો કાયદો છે એ બહુ નબળો છે, અને એ પ્રમાણે જે અધિકારીઓ કે જે નકલી વસ્તુઓ વેચતા લોકો પકડાય છે, આ કાયદો નબળો હોવાના કારણે વધારે સખત સજા થતી નથી. એટલે એમની વિરુદ્ધમાં કાયદો એકદમ સખત હોવો જોઈએ, કાયદાનો ડર હોવો જોઈએ કે ભાઈ આવું કરીશ તો ખોટું થશે, અને કાયદાની ઘણી બધી છટકબારીઓ હોવાના કારણે એ લોકો અલગ અલગ બહાના હેઠળ કાયદેસર રીતે છૂટી જાય છે. એટલે કાયદો ખરેખર એમની સામે નબળો પુરવાર થયો છે, અને કાયદામાં જે જોગવાઈઓ છે કડક કરવી જોઈએ, એમને સખતમાં સખત સજા થવી જોઈએ. બસ હું એટલું જ કહેવા માંગુ છું. ગેરકાયદેસર રીતે બનેલા લોકો કાયદેસર રીતે છૂટી જાય છે, આપ શું માનો છો આ નકલી જજ જે સામે આવી રહ્યો છે? કાયદાનો ઘણો લૂપહોલ જોવા મળે છે, અને કાયદાકીય રીતે આ લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે. વસ્તુ એવી રહી કે સરકાર આમાં કોઈ પણ પ્રકારનો ઠોસ નિર્ણય આવે છે એ કરતી નથી. અહીંયા સીન સપાટા જોવા મળે છે, રીલો જોવા મળે છે, ઘણા અધિકારીઓના અને ઘણા વ્યક્તિઓના રીલ જોવા મળે છે કે ભાઈ આ કાયદો નિયંત્રણમાં આવ્યો. કોઈ કશું કાયદો નિયંત્રણમાં નથી, અને કાયદા નિયંત્રણ કેવી રીતે આવશે જેથી કરીને સરકાર જે છે એ કોઈ કડક પગલાં નથી લેતા અને લેવા નથી માંગતા. દરેક વખત હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટે ખાલી ઠપકો જ આપ્યા કરે છે, અને ઠપકો આપવું એ એમનું કાયમી ધોરણે એમનો નિકાલ નથી, જેથી કરીને આ અગાઉ પણ થશે. આ વસ્તુ અહીંયા નથી, અગાઉ આનાથી વધુ થશે, અને એને અટકાવવા માટે સરકાર કોઈ પગલાં લેવાની પણ નથી. એ પણ અત્યારે કહી દેવા માંગુ છું આપના માધ્યમથી. આગળ પણ કોઈ ભરોસો તો છે જ નહીં કે આની ઉપર કોઈ સખત કાર્યવાહી થાય, શું માનો છો? પહેલાં તો નકલી ચીજ વસ્તુઓ કે કોઈ બી વ્યક્તિ નકલી ક્યારે મળે, એનામાં લાલચ હોય ત્યારે આ નકલી ચીજ વસ્તુઓ કે વ્યક્તિ જોવા મળે છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિએ કોઈની બાબતે કોઈ લાલચ આપે તો કોઈ પણ વ્યક્તિએ લાલચમાં આવવું નહીં, અને એના માટે કાયદાકીય રીતે અને નાગરિકોએ પણ જાગૃત રહેવું પડે. જો નાગરિકો જાગૃત થઈ જાય કે આ કંઈક નકલી વસ્તુ છે તો એની વિરુદ્ધમાં એક્શન લે, ત્યારે ન્યાયતંત્ર પણ એક્શનમાં આવશે. એટલે કે ન્યાયતંત્રને એક્શનમાં લાવવા માટે
કંઈક તો કરવાની જરૂર છે, પણ હું એમ કહું કે પહેલેથી જ તંત્ર એવું કેમ નથી કરતું જેનાથી લોકો આ નકલીમાં ભેરવાય જ નહીં? આ નકલી વસ્તુઓને નકલી અધિકારીઓને દૂર કરવા માટે સૌથી પહેલાં પબ્લિકે જાગૃત થવું જોઈએ અને જાગૃત થઈને જે ભણેલા ગણેલા જે પણ ઇલેક્શન હોય, કોર્પોરેશનનું ઇલેક્શન હોય, ગ્રામ પંચાયતનું ઇલેક્શન હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, કોઈ પણ ઇલેક્શન હોય એમાં ભણેલા ગણેલા અને નોન ક્રિમિનલ વ્યક્તિઓને ઇલેક્શન કરો. જે વ્યક્તિઓ ઉમેદવારીમાં નોંધાવે છે તેનું તમે ઇતિહાસ ચકાસો, એ કેવી વ્યક્તિ છે, કેવા બેકગ્રાઉન્ડથી આવે છે. તો જ્યારે સારી વ્યક્તિઓ ચૂંટાઈને આવશે તો સારા કાયદા બનશે તો સારું બને. અત્યારે જોવામાં આવે તો પાર્લામેન્ટમાં 50થી 60% લોકો બલાત્કાર, મર્ડરર ને એવા બધા ગુનાના આરોપીઓ છે. તો આવા લોકો પાસેથી આપણે એવી અપેક્ષા રાખી પણ ના શકીએ. એટલા માટે આપણે પબ્લિકે જાગૃત થવું જોઈએ અને આવા જે લોકો સારા છે, ભણેલા ગણેલા, એજ્યુકેટેડ છે અને જેના પર કોઈ ગુનો નથી એવા વ્યક્તિને ચૂંટવા જોઈએ. આ એકમાત્ર સોલ્યુશન છે. સ્પષ્ટ છે કે નકલીની જે ભરમાર છે એ જ્યાં સુધી તંત્ર પોતે કડક નહીં થશે ત્યાં સુધી તે અટકશે નહીં. કાયદા ભલે કડક બની જાય પણ આ કાયદાની અંદર કેટલીક જે ક્ષતિઓ રહી જાય છે, જે ખામીઓ રહી જાય છે, એને પૂરી કરવામાં જ આરોપી છૂટી જતા હોય છે, જેને લઈને તંત્રનો ડર કોઈમાં હોતો નથી, જેના કારણે નકલી કારખાના, નકલી અધિકારીઓને હવે નકલી જજ જે સામે આવી રહ્યા છે, જેને લઈને સુરત ખાતે કેટલાક વકીલોએ પોતપોતાના મત જે છે મંતવ્ય ન્યૂઝ સમક્ષ વ્યક્ત કર્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય